सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। कायकृत्या सह पूर्वं ततो वाग्विस्तरा सह अथ चिन्ता सहस्तस्मात् अहमेवाहमास्थितः। प्रीत्यभावेन शब्दादेः अदृश्यत्वेन चात्मनः विक्षेपैकाग्रहृदयः एवमेवाहमास्थितः। कायकृत्य असह पूर्वम पहला कायથી થતા બધા કરવા માટે મને અસહનશીલતા જન્મી અર્થાત કાયથી થતા કર્મથી કશું સિદ્ધ કરવાનું નથી. એ કરવાનો કોઈ અર્થ નથી મારે માટે. એક સમય હતો જ્યારે એનો અર્થ હતો મારામાં કામના હતી ત્યારે કામના પૂરી કરવા માટે એમનો અર્થ હતો. જ્યારે અંતઃકરણ શુદ્ધિની જરૂર ત્યારે નિષ્કામતા એમનો અર્થ હતો. હવે એની જરૂર નથી. તતો વાગ વિસ્તરાસહ તે વાણીના વિસ્તાર કર્મ માટે પણ મને અસહનશીલતા જન્મી અર્થાત એની નિરુપયોગીતા જન્મી. એટલે કે વાણીના સ્તરે સ્તુતિ વગેરે કરવી એ બધાની પણ હવે મને કોઈ જરૂરિયાત લાગતી નથી. એનો પણ સમય હતો, જરૂરિયાત નથી. હવે ચિંતા અસહ ચિંતન કરવું, ધ્યાન કરવું, નિધિધ્યાસન કરવું હવે એની પણ કોઈ જરૂરિયાત લાગતી નથી. આમ ક્રમે ક્રમે એક પછી એક જરૂરિયાતથી આ બધી આધ્યાત્મિક જરૂરિયાતો કહો, જ્ઞાન નિષ્ઠા માટેના એક પછી એક પગથિયા આપણે કહો, કર્મયોગ કહો, ભક્તિયોગ કહો, ધ્યાન યોગ કહો, આ પ્રત્યેકનું સ્થાન છે અને એ સાધન છે. એટલે એમણે હવે પોતાની ઉપયોગિતા પૂરી કરી છે અને માટે હવે એમની જરૂરિયાતથી મુક્ત થયો છે.
અંતસ્માદ એવમેવાહમ આસ્થિતઃ. અંતેથી આપ જે કહ્યું ન કિંચિદ શામ્યતે, હવે સંપૂર્ણ રીતે શમમાં એટલે કે શાંતિમાં હું પ્રતિષ્ઠિત છું. અશાંતિ જન્માવનારા જે કંઈ પરિબળો હતા એ રહ્યા નથી. હવે કર્મ પણ કર્તૃત્વને કારણે, એટલે કર્તૃત્વ રહ્યું નથી એટલા માટે, અને કર્તૃત્વની જરૂરિયાત હતી, સાત્વિક કર્તૃત્વની જરૂરિયાત હોય છે ત્યાં સુધી એ કર્મ કરવામાં આવે, અથવા કર્તૃત્વને સાત્વિક બનાવવા માટે કર્મ કરવામાં આવે. અને એ સાત્વિક કરતા વડે જે કરવાનું હોય ધ્યાન વગેરે કરવામાં આવે. એ બધું જ જ્યારે થઈ ગયું ત્યારે હવે બધા પ્રકારની ચિંતાથી ન કિંચિદેવ શામ્યથી, કશું જ નથી એ પ્રકારે હું સંપૂર્ણ રીતે શાંત છું. કશું જ નહીં, મારા સિવાય કાંઈ નથી, એક અદ્વિતીય સિવાય કાંઈ નથી. એટલે બધી વસ્તુનું શમન થઈ ગયું. શમન થઈ શકે એ બધી વસ્તુઓનું શમન થઈ ગયું. જે વસ્તુ વાસ્તવમાં નહોતી પણ ભાસતી હતી, અને જેની જરૂરત હતી નહોતી અને ભાસતી હતી, જરૂરત પણ નથી અને હવે ભાસતી પણ નથી. એ માટે સંપૂર્ણ શાંતિ છે. પ્રીત્ય ભાવેન શબ્દાદેહ અદૃશ્યત્વેન ચ આત્મનઃ. તો શબ્દ વગેરે હવે કોઈ પ્રકારની પ્રીતિ રહી નથી. પહેલાં કદાચ શબ્દાદી વિષયો માટે ભોગ વિષય તરીકે પ્રીતિ હોય, પછી શબ્દાદી સાધન માટે પ્રીતિ હોય. તે રીતે હવે ભોગ વિષયો તરીકે પણ પ્રીતિ નથી કે સાધન તરીકે પણ પ્રીતિ નથી. ભોગ વિષય તરીકે પ્રીતિ કેમ નથી? કારણ કે એ તો મેં જોયું વિવેકથી કે એનો કોઈ અર્થ જ નથી, વૈરાગ્યને કારણે, એમના સ્વરૂપને સમજવાને કારણે. અને વળી પાછું એ સાધન માટે પણ હવે એને સાધન રૂપે પણ હવે જરૂરિયાત નથી. અને માટે હવે શબ્દાદી વગેરે કોઈ પ્રીતિ નથી, વિષયોની પ્રીતિ નથી. શબ્દ એટલે વાણીની પ્રીતિ નથી, કર્મની પ્રીતિ નથી. અને આત્મા મળે પ્રીતિ, આત્માને હવે જાણવાની ઉત્કંઠા હતી, તો વિષયોને જાણવાની ઉત્કંઠાથી મુક્ત થઈ ગયો, કારણ કે પ્રીતિ રહી નથી. તો આત્માને જાણવાની ઉત્કંઠા રહી ગઈ. અદૃશ્યત્વેન આત્મનઃ, આત્મા તો અદૃશ્ય છે, અર્થાત દર્શન વિષય ના બની શકે, પણ એ પ્રકારે જાણવાની જરૂર નથી. આત્માને જાણવાની જરૂર નથી એમ નહીં, પણ દૃશ્યતયા જાણવાની જરૂરિયાતથી મુક્ત થયો. કારણ જોયું કે આત્મા દૃશ્ય નથી. વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત, વિજ્ઞાતાને કેમ જાણી શકાય? અર્થાત વિજ્ઞાતા જ્ઞાનનો વિષય ના બને, કેમ જાણી શકાય? એટલે જ્ઞાનના વિષય તરીકે ન જાણી શકાય. એ રીતે એ જે થોડીક પણ અસ્વસ્થતા હતી કે આત્માને જાણવો છે, જિજ્ઞાસાથી જાણવો છે, એ પણ શાંત થઈ ગઈ. વિક્ષેપ એકાગ્રહૃદય, વિક્ષેપ વર્જિત એકાગ્રહૃદય, વિક્ષેપ રહિતના એકાગ્ર હૃદય વાળો હું બન્યો. એકાગ્રમ હૃદયમ યસ્ય સ એકાગ્ર હૃદય. વિક્ષેપ વર્જિતમ, વિક્ષેપ વર્જિતતયા એકાગ્રમ. બધા વિક્ષેપથી વર્જિત હોવાને કારણે એકાગ્ર છે એવો હૃદયવાળો બન્યો. એટલે હૃદયનો આ સ્વભાવ જ છે. વિક્ષેપ આગંતુક છે, માટે આપણે વિક્ષેપને દૂર કરી શકીએ, એને દૂર ના કરી શકીએ. સ્વાભાવિક વસ્તુને દૂર ના કરી શકાય. એનો જ સ્વભાવ કહેવાય, રહે જ રહેવું જ જોઈએ.
એની સાથે આપણને કોઈ વિરોધ પણ ના હોય. સ્વભાવ સાથે કોઈ વિરોધ ના હોય જો સ્વભાવને સમજીએ તો. અને તે રીતે વિક્ષેપ રાહિત્ય એ તો આ હૃદયનો સ્વભાવ છે. વિક્ષેપ સ્વભાવ નથી, આગંતુક છે. આ બધાને કારણે હતું ક્યાંક પ્રીતિ હતી એટલા માટે. આ વિષયો માટે પ્રીતિ હતી, કર્મ માટે પ્રીતિ હતી, માટે વિક્ષેપ હતો. આત્માને જાણવાની ઉત્કંઠા હતી. આમ ઘટપટ વગેરેને જે પ્રકારે જાણવું છે ત્યારે વિષયતયા આત્માને જાણવાની ઉત્કંઠા હતી. એ ઉત્કંઠા નથી કારણ કે આત્મા વિષય છે, હું અવિષય છું, અને માટે વિષય રૂપે જાણવાની ઉત્કંઠાથી મુક્ત છે. આ બધી ઉત્કંઠા હતી ગઈ. વિક્ષેપ એકાગ્ર હૃદય. આમ અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે જે બધા વિક્ષેપો હૃદયની અંદર લાદવામાં આવતા હતા, જેવી રીતે જળની શાંત સપાટીમાં કાંકરા નાખવામાં આવે અને એ રીતે એનામાં તરંગો જન્મે, હવે નથી નાખવામાં આવતા, માટે જળ જેમ સ્વભાવથી શાંત છે તેમ હૃદય પણ સ્વભાવથી શાંત છે. એ વિચાર પર હૃદયનો સ્વભાવ નથી. આમ જોવા જઈએ તો હૃદયનો મૂળ સ્વભાવ તો પૂર્ણ શાંતિ જ છે. પછી વ્યવહારની જરૂર પડે અને એટલા માટે મનમાં વિચારો આવે વ્યવહાર પૂરતા, અને વ્યવહાર એ બરોબર છે. પણ જ્યાં સુધી એ પ્રકારની સ્પષ્ટતા છે કે આ તો વ્યવહારની જરૂર છે, જીવવાની જરૂર છે, શરીરની જરૂર છે, જે કંઈ હોય તે, તો એ વિચારોનું સ્થાન સમજ્યા પછી હવે મને કોઈ રીતે એ વિક્ષેપરૂપ નથી કે એ સંતાપરૂપ નથી. એવમેવ અહમ આસ્થિત. તેથી ન કિંચિદેવ શામ્યતિ. હવે હું આશ્રમમાં પૂર્ણ શાંતિમાં પ્રતિષ્ઠિત છું. આગળ વધી નનું તથાપી સમાધ્યર્થમ વ્યવહાર કર્તવ્ય ઇતિ. તો પણ ચાલો ભાઈ, તમારે હવે શરીરના સ્તરે કોઈ કર્મ કરવાના નથી, વાણીના સ્તરે કર્મ કરવાના નથી, મનના સ્તરે કર્મ ન કરવા માટે સમાધિની જરૂર તો પડે. સમાધિ અર્થાત કોઈ કર્મ થતું નથી. સમાધિ અર્થાત બધા પ્રકારના, એટલે કર્મ રાહિત્યની અવસ્થા. માનસિક સ્તરે પણ કર્મ રાહિત્યની અવસ્થા એટલે સમાધિ. તો કર્મ રાહિત્ય તમારે પ્રાપ્ત કરવું પડે. સમાધિ શેના માટે છે? ઓછું એટલે એકોની જરૂર નથી. એટલે કર્મ રાહિત્ય સિદ્ધ કરવા માટે તો સમાધિની જરૂર ખરી કે નહીં? એટલે સમાધિ એ અંતિમ સાધન છે જેથી તમે કર્મ રાહિત્ય પ્રાપ્ત કરી શકો, પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકો. એ માટે સમાધિની આવશ્યકતા ખરી કે નહીં? સમાધ્યર્થમ વ્યવહાર કર્તવ્ય. એ માટે ટૂંકમાં સમાધિ તો તમારે હંમેશા જાળવવી જ પડે ને. પ્રશ્ન એ થયો, આ મનની આ પ્રકારની શાંતિમાં સ્થિર થવા માટે સમાધિ નામના સાધનની તો આવશ્યકતા ખરી જ ને. તમારે આ મનને તમારે સમાહિત તો કરવું જ પડે ને. વિક્ષેપ એકાગ્ર હૃદય. બધા વિક્ષેપથી રહિત હૃદયવાળો હું છું. એ હૃદયને, અંતઃકરણને વિક્ષેપથી રહિત કરવા માટેનો પ્રયત્ન તો કરવો જ જોઈએ ને. નહીં તો ભાઈ વિક્ષેપથી રહિત કેમ થવાય? કે વિક્ષેપ તો મનનો સ્વભાવ છે અને માટે તમારે પ્રયત્નપૂર્વક એ વિક્ષેપને શાંત કરવો પડે, કે શમાવવો પડે, કે દબાવવો પડે. એ માટેનો પ્રયત્ન તો ખરો જ ને. વિક્ષેપ જો મનનો સ્વભાવ હોય તો પછી મન વિક્ષેપ રહિત ક્યારે રહે? તમે જ્યારે વિક્ષેપ ન થવા દો ત્યારે. આમ પ્રવૃત્તિ એ આપણી ઉપાધિનો સ્વભાવ હોય.
પ્રકૃતિનો સ્વભાવ જ છે કે સામ્ય અવસ્થા ન હોય, વિષમતા હોય એટલે કંઈક પ્રવૃત્તિ હોય જ તો સર્જન થાય. આમ પ્રકૃતિની વિષમ અવસ્થામાંથી આ દેહ વગેરે ઉપાધિનું સર્જન થયેલું છે. એટલે એમાં કર્મ રહેવાનું છે, સંભવિત અર્ધિત તો રહેવાનું છે, પોટેન્શિયલી તો રહેવાનું છે, અવ્યક્ત તો રહેવાનું છે. એટલે કર્મ એ દે તેથી પ્રકૃતિને કર્મથી રહિત રાખવા માટે તમારે પ્રયત્ન કરવો જ પડે. આ મન પણ પ્રકૃતિની ઉપજ છે. તેથી કશો ને કશો વિક્ષેપ થવો તો મનનો સ્વભાવ જ છે. જેમ કશું ને કશું કર્મ થવું એ દેહનો સ્વભાવ છે. એટલે ભગવાન કે ભાઈ કોઈ ક્ષણ માટે પણ માણસ નિષ્ક્રિય ના રહી શકે. તે મનનો પણ સ્વભાવ જ છે. કશું ને કશું વિચલન થયા જ કરે. તેથી મનને એ પ્રકારના વિચલનમાંથી મુક્ત રાખવા માટે તમારે પ્રયત્ન કરવો પડે કે ના કરવો પડે? એ માટે સમાધિ રૂપી તો વ્યવહાર કરવો પડે કે નહીં? એટલે છેલ્લું કર્મ તો કરવું પડે ને. કાયાનું કર્મ છોડી દીધું, વાયુનું કર્મ છોડી દીધું, પણ મનનું આ પ્રકારનું કર્મ છે કેમ છૂટે? એ તમે છોડી દો તમે શાંત રહી કેમ શકો? એટલે અશાંતિ મનનો સ્વભાવ છે. અને તેથી મનનું આ પ્રકારે દમન કર્યા વગર શાંતિ કેમ પ્રાપ્ત થાય એવો એક પ્રશ્ન થાય. પ્રશ્ન તથાપી સમાધ્યર્થમ વ્યવહાર કર્તવ્ય. તો પણ સમાધિ માટેનો વ્યવહાર કરો. હવે સમાધિ મનની વાસનાઓ અને વિક્ષેપો દૂર કરવા માટે થતું એક વસ્તુ છે. અને પછી એ સાધનની જરૂરિયાતથી મુક્ત થવાય એવું થવું જોઈએ. એને જ મોક્ષ કહેવાય, જ્યાં બધા પ્રકારની જરૂરિયાતથી મુક્તિ હોય. સાધનની જરૂરિયાતથી મુક્તિ હોય તો જ એને મોક્ષ કહેવાય. સાધન કશુંક રહી જ ગયું હોય તો જ આપણે મુક્ત હોઈએ તો મુક્તિ ના કહેવાય. તો મનની અમુક અવસ્થામાં તો મુક્ત હો કે શાંત હો, જેને આપણે સમાધિ કહીએ, એ અવસ્થા ન હોય તો મુક્ત ના હો, શાંત ન હો, તો પછી એ કયા પ્રકાર એવો મોક્ષ હોય? એટલે વેદાંતને એ પ્રકારની નો પ્રયત્ન પણ ના, એને મોક્ષ કહેવાય. બધા જ પ્રયત્નમાંથી મુક્તિ. અર્થાત જેને મોક્ષ કહીએ જેને સહજ હોવો જોઈએ, પ્રયત્ન વગર ન હોવો જોઈએ. એટલે બધો પ્રયત્ન કરવો પડે અને દીર્ઘ કાળ માટે કરવો પડે. શેના માટે? છેવટે આ બધા પ્રયત્નની જરૂરિયાતથી મુક્ત થવા માટે. એટલે આજે ને તો કાલે એવી સ્થિતિ આવી જોઈએ જ્યારે કશોય પ્રયત્ન ના કરવો પડે. તો જ સહજતા હોય, તો જ સ્થિત પ્રજ્ઞતા હોય. પ્રજ્ઞામાં સ્થિરતા ત્યારે જો જ્યારે સ્થિરતા કોને કહેવાય? એ પ્રયત્ન વગરની હોય ત્યારે. નહીં તો સ્થિરતા કહેવાય જ નહીં. इति आशंक्य समाध्यर्थम व्यवहार कर्तव्य इति आशंक्य. તમારે આ પ્રકારની શાંતિ જાળવવા માટે સમાધિ માટેનો વ્યવહાર તો કરવો જ પડે. સમાધિની સ્થિતિ જાળવી રાખવી પડે કે નહીં? તો જ તમે શાંત હો, નહીં તો ના હો. ન ઇતિહાસ જનક છે કે નહીં? તો ત્રીજા શ્લોકમાં કહે છે समाध्यासादि विक्षिप्त व्यवहार समाधये एवं विलोक्य नियमम् एवमेवाहमास्थितः. समाधि व्यवहार. સમાધિ માટે વ્યવહાર જોઈએ. ક્યારે જોઈએ? નિયમ કયો?
એવમ નિયમમ વિલોક્ય બીજી એ પ્રકારના નિયમનું વિલોકન કરીને એ પ્રકારના નિયમને બરોબર સમજીને કે આ નિયમ છે. સમાધિ માટે સમાધયે વ્યવહાર, સમાધિ માટેનો જે વ્યવહાર છે એનો આ કારણ, નિયમ એટલે આ કારણ છે. એવમ વિલોક્ય નિયમમ, આ નિયમ કહો, કારણ કહો કે સમાધિ માટેના વ્યવહારનું પણ કારણ છે હવે હું સમજી ગયો છું. સમાધિ માટેનું કારણ ન સમજ્યો હોવ તો બરાબર, પણ સમાધિ માટેના કારણને પણ હું સમજી ગયો છું. શું કારણ છે? સમાધ્યાસાદિ વિક્ષિપ્ત સમાધયે વ્યવહાર. આ સમાધ્યાસાદ એમાં સમાધિ નથી હો, અધ્યાસ શબ્દ છે. અધ્યાસાદિ વિક્ષિપ્ત એટલું કહ્યું ચાલત, એક સમ લગાડ્યો એટલે આપણે કે સમાધિનો વ્યવહારની વાત તો નહીં. એટલે સમ્યક અધ્યાસ, સમ્યક અધ્યાસ સમાધ્યાસ એવું કરવું પડે. તો સમનો અર્થ સમ્યક કરવો પડે. પછી સમ કહો ને તો પણ સમ્યક થાય, સમધ્યાસાદ એવું પણ થાય, પણ સમ એટલે પણ સમ્યક ચાલો. સમ અધ્યાસ એટલે સમાધ્યાસ. સમ્યક અધ્યાસાદિ વિક્ષિપ્ત, વિક્ષેપ કોને કારણે છે? આ સમ્યક અધ્યાસને કારણે વિક્ષેપ છે. એટલે અર્થ કરવામાં કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અનર્થ અધ્યાસાદિ વિક્ષિપ્ત. સમાધ્યાસ એટલે અનર્થ અધ્યાસ. અનર્થનો અનર્થ એટલે કે દુઃખનું કારણ. આ દુઃખનું અનર્થ એટલે દુઃખ કે દુઃખનું કારણ. તો અનર્થ અધ્યાસ, અનર્થરૂપી અધ્યાસ કે અનર્થ જન્માવનારો અધ્યાસ કહે છે. કર્તૃત્વ ભોક્તૃત્વાદિ, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે અનર્થ અધ્યાસ કહેવામાં આવ્યો. ટૂંકમાં મૂળભૂત અધ્યાસ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ એ મૂળભૂત અધ્યાસ થયો. મૂળભૂત એટલે મૂળ તો અધ્યાસ થયો ઉપાધિમાં અહમ ભાવ, એને કે આપણે અહંકાર કહીએ. ઉપાધિમાં અહમ ભાવ કહો, અભિમાન કહો, એને આપણે અહંકાર કહીએ. અહમ વૃત્તિ, અહમ વૃત્તિ છે એને એ ભિન્ન ભિન્ન આકાર લેતી હોય છે. અહમ કોને કહેવાય? ઉપાધિમાં અભિમાન કરવું એ પ્રકારનો સ્વભાવ ધરાવનારને અહમ કહેવાય. ઉપાધિમાં અભિમાન ધરાવવાનો સ્વભાવ છે. કોને કારણે? અવિદ્યાને કારણે. અવિદ્યા શું છે? કે હું આત્માના, મારા પોતાના વાસ્તવિક સ્વભાવ નથી જાણતો. આવરણ છે, એમાં વિક્ષેપ જન્માવે છે. એ આવરણ વિક્ષેપ જન્માવે છે, અધ્યાસ જન્માવે છે, અભિમાન જન્માવે છે. શેમાં? ઉપાધિમાં અભિમાન જન્માવે, તાદાત્મ્ય જન્માવે, અહમભાવ જન્માવે. ક્યાંક તો અહમભાવ હોવો જ જોઈએ. સાચી જગ્યાએ અહમભાવ તો ખોટી જગ્યાએ હોય. એ સચ્ચિદાનંદ આત્મા અહમભાવ નથી એ પ્રકારનું અજ્ઞાન લઈને આવ્યો છે. આવું અજ્ઞાન છે. અને તેથી અનાત્મામાં અહમભાવ છે. અજ્ઞાનને બે અંશ થયા. આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોવું, એને કારણે અનાત્માને આત્મા માનવો. એ અનાત્માના ઘણા બધા સ્તર છે ને, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. જે સ્તરમાં અભિમાન હોય,
અહમ બુદ્ધિ હોય એ સ્તરમાંથી આપણામાં ગ્રંથિ જન્મે. એ ગ્રંથિ કહેવાય. આમ અન્નમય કોષ કહો, સ્થૂળ શરીર કહો, અભિમાન હોય તો દેહોહમ, પુરુષોહમ, સ્ત્રીઅહમ, પિતા માતા વગેરે વગેરે, ઊંચો નીચો, ગોળો કાળો, આ પ્રકારની ગ્રંથિઓ જન્મે. આપણે સ્વામીજી કે ભાઈ દેહમાં અહમ ભાવ કરો ને દેહનો એક એક અંગ ગ્રંથિઓ જન્માવશે. મસ્તકથી માંડીને પગની પાની સુધી, એ વળાનો કયો રંગ છે, કેટલા છે, કઈ માત્રામાં છે, ત્યાંથી માંડીને પગની મને ફ્લેટ છે, શું છે, આર છે, વગેરે એ બધી વસ્તુઓ, પેટ હોય તો મોટું છે, નાનું છે, શું છે, આંખનો રંગાવો છે, ભ્રમરો મોટી છે, જાડી છે, પાતળી છે, હજાર જાતની વસ્તુઓ. કે દુનિયાએ કોઈક રીતે ધોરણ નક્કી કર્યું છે કે કેવું હોવું જોઈએ, શરીર કેવું હોવું જોઈએ એવું ધોરણ દુનિયાએ નક્કી કર્યું. એટલે માણસની જાત છે, એનું મન છે, સતત તુલના કર્યા જ કરે અને પોતાની જાતને સતત માપ્યા જ કરે. એ પ્રકારે પોતાના વિશે ખ્યાલ ધરાવ્યા કરે. એટલે શરીર કેવું હોવું જોઈએ, શરીર નહીં, એમાં માથું કેવું હોવું જોઈએ, એના આકારથી માંડીને એનો કેવો આકાર હોવો જોઈએ ત્યાંથી માંડીને કેટલા વાળ હોવા જોઈએ, કેવો રંગ હોવો જોઈએ, કેટલી લટ હોવી જોઈએ, શું હોવું જોઈએ, વાંકડિયા હોવા જોઈએ, સીધા હોવા જોઈએ, ત્યાંથી માંડીને કપાળ કેવું હોવું જોઈએ, વિશાળ હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, નાક કેવું હોવું જોઈએ, પોપટ જેવું હોવું જોઈએ, ગરુડ જેવું હોવું જોઈએ, કોના જેવું હોવું જોઈએ, હોઠ કોના જેવા હોવા જોઈએ, દાંત કેવા જોઈએ, દાડમની કળી જેવા હોવા જોઈએ. એટલે આપણે વર્ણન વાંચીએ લલિતા સહસ્રનામમાં તો ખબર પડે કે કેવું હોવું જોઈએ બધું. ગાઢ કેવા હોવું જોઈએ, ચક્ષુ કેવા હોવા જોઈએ, દાંત કેવા હોવા જોઈએ, સ્મિત કેવું હોવું જોઈએ, હોઠનો રંગ કેવો હોવો જોઈએ. હવે આવું આપણા મનમાં મગજમાં ભરવામાં આવે એટલે હું જોઉં અરીસામાં સતત તુલના કર્યા કરું. આવું છે કે નહીં? માણસો મરી ગયા એમાં ગ્રંથિઓ દ્વારા. એટલા બધી દરેક જણ ગ્રંથિ છે. પણ ચાલો, જેનું જેવું પ્રારબ્ધ, એમ કહે કેટલા પ્રમાણ ગ્રંથિઓ એ આપણે પ્રારબ્ધ પર આધાર રાખે છે. એ ત્યાંથી માણીને પછી પ્રાણમયમાં, મનોમયમાં, ત્યાં તો શું થઈ જાય, દેહમાં જ્યારે આવું થતું હોય. પ્રાણ તો ઠીક છે મારા, પણ મનોમયની અંદર જે અનેક પ્રકારની વૃત્તિઓ જન્મતીઓમાં અહમ ભાવને કારણે કેટલા પ્રકારના સેલ્ફ જજમેન્ટ જન્મે. બધા અનર્થ અધ્યાસ માત્ર અનર્થ જન્માવનારો છે. પછી વિજ્ઞાનમયમાં અધ્યાસ. આમ કરતા અહમ એ વિધ્યાસ વિજ્ઞાનમયનો માનવામાં આવે, ભોગતા અહમ એ મનોમયનો માનવામાં આવે. ચાલો, સુખી અહમ ભલે સૂક્ષ્મ થતા જ આ બધા ખ્યાલો જુદી વાત છે, પણ આ બધા અધ્યાસના અહંકારના બધા સ્તરો છે. એ એક જ વસ્તુ છે આ દરેકમાં, કે દરેક ખ્યાલ સાથે અલ્પતા તો સંકળાયેલી હોય જ, ઓછા વધતા પ્રમાણમાં. અધ્યાસ જેટલું સ્થૂળ હોય એટલે અલ્પતાની લાગણી તીવ્ર હોય. આમ દેહમાં જેટલો તીવ્ર અધ્યાસ હોય એટલે અલ્પતાની લાગણી વધુ તીવ્ર હોવાની છે. દેહ અત્યંત અલ્પ છે ને. એટલે ઉપાધિમાં અહમ ભાવને કારણે અલ્પતાની લાગણી તો ઓછા વત્તે અંશે સંકળાયેલી હોય જ, અને એ જ અનર્થનું દુઃખનું કારણ એ છે. માત્ર અધ્યાસમાંથી જન્મનારી અલ્પતાની લાગણી એ દુઃખ આપનારી છે.
અધ્યાસ હોય ખરો વ્યવહાર માટે, અલ્પતા એ લાગે ના હોય, બની શકે. અભિનેતા પેલો ભિખારીનો વેશ ભજવતો અને અધ્યાસ કરતો હોય કોઈક પ્રકારનો, તો એ ભિખારીનો વેશ ભજવી શકે ને. હું ભિખારી છું એ પ્રકારનો ખ્યાલ હોય તો જ ભિખારીનો વેશ ભજવી શકે, નહીં ના ભજવી શકે. હું ધનવાન કરોડપતિ તો ભીખ માગી જ ના શકે ને. એટલે કોઈક રીતનો અધ્યાસ તો એને પોતાના વેશમાં હશે તો જ આબેહૂબ તાદૃશ અભિનય કરી શકે. અને છતાંય પણ પોતાની ઓળખથી સભાન પણ હશે, એટલે એની અંદર ખોવાઈ ન જાય. એટલે અધ્યાસ અનર્થ કરે એવો નિયમ નથી. અધ્યાસ માત્ર વ્યવહારનું સાધન હોઈ શકે. વ્યવહાર થાય તો વ્યવસ્થિત વ્યવહાર થાય, નહીં તો ના થાય. ભિખારી પણ અધ્યાસ ના હોય ને એ રંગમંચ પર જાય ને જેમ ફાવે એમ બોલવા મળે, રાજા થયું થઈ જાય ને ભિખારી જુદું થવા મળે તો એ ચાલે જ નહીં ને. ત્યાં એ વ્યવસ્થિત રીતે એ પ્રકારનો અભિનય કરે બતાવે છે કે એનામાં એ પ્રકારના અધ્યાસનો દોર ચાલુ છે ને. છતાં અભિનય કરે છે નથી કે એને પોતાની સભાનતા પણ છે, આત્મસભાનતા પણ છે, પોતાની ઓળખ પણ છે. એટલે આવો અધ્યાસમાં હોય, અનર્થ અધ્યાસની વાત છે. હું ભિખારી છું એવું જો અધ્યાસ થાય તો અનર્થ અધ્યાસ થાય. તો ભિખારીને બધા પ્રકારની મર્યાદાઓ અને બધા પ્રકારની સમસ્યાઓ એની થઈ જાય. ઉપાધિની મર્યાદાઓ મારી મર્યાદાઓ થઈ જવી, ઉપાધિની સમસ્યાઓ મારી સમસ્યાઓ થઈ જવી, એનું નામ અનર્થ અધ્યાસ. કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ એટલે સમાધ્યાસનો અર્થ અનર્થ અધ્યાસ કરવામાં આવે. જે વ્યાકરણ હોય તો ખરું, પણ સમાધ્યાસ એટલે અનર્થ અધ્યાસ. ત્યાં ભાષાંતરમાં સમ્યક અધ્યાસ કરે, એ સમનો અર્થ સમ્યક કર્યો, એ સારી રીતે થતો અધ્યાસ. ખબર નથી ને અધ્યાસ થઈ ગયો છે, નથી કે આહાર એ કોપ નથી, એટલે સ્વભાવથી થઈ જતો અધ્યાસ. અધ્યાસ એવી ખબર પણ ના હોય એ પ્રકારનો અધ્યાસ. અધ્યાસ એવી ખબર હોય તો એક વાત થઈ, અધ્યાસ એવી ખબર નથી એ પ્રકારનો અધ્યાસ છે, એને સમાધ્યાસ કહેવામાં આવે. કર્તૃત્વ ભોક્તૃત્વ એનું દ્રષ્ટાંત આપવામાં આવે. જાત જાતના બધા આપણા ખ્યાલ હોય છે, ગ્રંથિઓ નહીં, આ બધી ગ્રંથિ કહેવાય. આત્મા અનાત્મા જોડવામાં આવે ને, હોલી શું છે? અનહોલી વેડલોક. અનહોલી વેડલોક. પ્રકૃતિ પુરુષનું અપવિત્ર શું છે? લગ્ન ગ્રંથિ. ચાલો, તો એનાથી વિક્ષેપતાઓ આ પ્રકારે વિક્ષેપને કારણે આ વિક્ષેપ જન્માનારો છે. એટલે અધ્યાસ એટલો બધો અંદર રૂઢ થઈ ગયો છે ને, એને આપણે ચાલો વાસના કહીએ, એટલે સ્વભાવ થઈ ગયો છે. અધ્યાસ સ્વભાવ થઈ ગયો છે, એને જ વાસના કહેવાય. એ વાસના રાહિત્ય કહો, વાસના ક્ષય કહો, એ શું છે? આ મનને આ પ્રકારના કૃત્રિમ સ્વભાવમાંથી મુક્ત કરવું. ભલે સ્વભાવ કહો તો સ્વરૂપ નથી. કર્તૃત્વ ભોગતૃત્વ મનનો સ્વભાવ નથી, એની શું છે? ટેવ છે. સ્વભાવ કહો ચાલો, એવો અર્થ સમજીએ તો સ્વરૂપ તો નથી. એટલે સ્વરૂપથી એને જુદું કરવા સ્વભાવ શબ્દ વાપરીએ. સ્વભાવ થઈ ગયો પ્રકૃતિ. તો એ જ્યાં સુધી મન પ્રકૃતિને મુક્ત ના થાય ત્યાં સુધી મન જાતે જ ખટપટ કર્યા જ કરે. જાતે જ કર્તૃત્વ ભોક્તૃત્વનો ખ્યાલ છે મારા કોઈ પ્રકારની પરવાનગી વગર. નામ સ્વભાવ. જેમાં બુદ્ધિની પરવાનગી નથી એ પ્રકારનું વિચારવું અને પછી એ પ્રકારે વર્તવું એનો સ્વભાવ કહેવાય. એટલે હું કરતા છું, ભોગતા છું, જ્ઞાન થયા પછી પણ હું થયા કરે. જ્ઞાન નથી ત્યાં તો સવાલ જ નથી. ત્યાર તો આપણે કર્મયોગ વગેરે આ બધા સાધનો જોઈએ. તો જ્ઞાન થયા પછી પણ મનનો પેલો જે સંસ્કારો રહી ગયા હોય કે વાસના રહી ગઈ હોય
એટલે મન પોતાની જૂની ટેવ પ્રમાણે કર્તૃત્વ ભોક્તૃત્વનો ખ્યાલ ઉપસ્થિત કર્યા જ કરે, અને ત્યાર પછી આપણે એના વિરુદ્ધ ખ્યાલ સ્થાપિત કરવા પડે. અહમ બ્રહ્માસ્મિ. મન શું કે દેહોહમ બ્રહ્માજ્ઞાવર્વય યજ્ઞમ યજ્ઞેન એવોપજુહ્વતિ. ભગવાન કહે ચોથા અધ્યાયમાં બ્રહ્માજ્ઞ બ્રહ્મના જ્ઞાન અગ્નિની અંદર બ્રહ્મ એટલે અજ્ઞાની આત્માને એની આહુતિ આપવામાં આવે છે. કર્તાહમ એની આહુતિ આપવામાં આવે છે. એમાં બ્રહ્માહમ. જ્યાં સુધી મનનો આ પ્રકારનો સ્વભાવ છે ત્યાં સુધી મનને સ્વવિમુક્ત કરવા માટે સમાધિ કહો, નિધિધ્યાસન કહો આવશ્યક છે. આપણે નિધિધ્યાસન કહીએ, નરી સમાધિ નહીં. એટલે મને ખોવાઈ જવું એક વસ્તુ છે, પણ એનાથી પેલું બદલાય નહીં. આપણે માનીએ કે જે ટેવ પડી ગઈ ને એ તો વ્યવસ્થિત પ્રયત્નથી ટેવ જાય. અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની વૃત્તિ જાળવી રાખવી પડે, એને દ્રઢ બનાવવી પડે. તો પછી દેહોહમ એ પ્રકારનો જે અધ્યાસ છે કે સ્વભાવ છે ને એમાંથી મુક્ત થવાય. સમાધ્યાસાદ વિક્ષિપ્ત. આ સમ્યક અધ્યાસથી એટલે સમાધ્યાસાદિભિ વિક્ષિપ્ત. આ સમાધ્યાસને કારણે જન્મનારો વિક્ષેપ તસ્મિન સદી એવો વિક્ષેપ જ્યારે હોય ત્યારે સમાધ્યાસમાંથી સમ્યક અધ્યાસમાંથી જન્મેલો વિક્ષેપ છે ત્યાં સુધી. વિક્ષેપ તો એ સદી સપ્તમી કહેવાય છે ત્યાં સુધી છે. વિક્ષેપ તો સત્યામ કહ્યું જ છે. આમ અધ્યાસ જાતે જ વિક્ષેપ જન્માવે છે. પહેલા કર્મ કરવા વિક્ષેપ જન્મતો હતો આપણે જ વ્યવહાર દ્વારા, પણ હવે શું છે કે અધ્યાસ એવો અંદર છે દૃઢ થયો છે કે જાતે જ વિક્ષેપ જન્માવે છે, અને માટે વિક્ષેપ મુક્ત કરવા વિશેષ પ્રયત્ન કરવો પડતો હોય છે. એને આપણે નિધિધ્યાસન કહીએ છીએ. એની આવશ્યકતા છે મનને એ પ્રકારના સ્વભાવમાંથી, જેને કહેવાય વિપરીત બુદ્ધિમાંથી મુક્ત કરવા માટે. વ્યવહાર સમાધિ, ત્યાં સુધી સમાધિનો વ્યવહાર છે. વિક્ષિપ્તો સત્યમ તો નિરાશાર્થમ. વિક્ષિપ્તો વિક્ષિપ્તિ એટલે વિક્ષેપો વિક્ષેપે પછી પેલો અહીંયા છંદમાં બેસે ને એટલે વિક્ષિપ્તો. સમાધ્યાસાદ વિક્ષેપે ચાલે, કઈ વાંધો નહીં. વ્યવહાર સમાધિ. વિક્ષિપ્તિ કહો કે વિક્ષેપ કહો, પ્રત્યય જુદા છે, અર્થ એક જ છે. આ પ્રકારની વિક્ષિપ્તિ એની સાતમી વિભક્તિ વિક્ષિપ્તો. તો આ જેનો અર્થ થાય વિક્ષેપ એટલે વિક્ષેપે સતી એ છે નિરાશાર્થમ. આ પ્રકારનો વિક્ષેપ જ્યાં સુધી મનમાં છે એના સ્વભાવને કારણે, જે સ્વભાવ પેલા અધ્યાસમાંથી જન્મેલો છે અને દીર્ઘકાળથી અનાદિકાળના અધ્યાસને કારણે એ મનનો સ્વભાવ થઈ ગયો છે, એ ત્યાં સુધી એના નિરાશ માટે એટલે વાસના ક્ષય માટે નવી વાસના જન્માવી પડે. એ જીવન મુક્તિ વિવેકમાં સમજાવવામાં આવ્યું કે આપણામાં આ કામ ક્રોધની વાસનાઓ જ છે. દેહો અમે તો સૂક્ષ્માથી સૂક્ષ્મ વાસના છે. સ્થૂળ વાસનાઓ કઈ છે? આ કામ ક્રોધની વાસનાઓનું પરિણામ છે ને. આવેગો જન્મે છે જેને એમાં કયા વગેરે જન્મે છે ને. મનમાં જે આવેગો જન્મતા હોય, કામ હોય, ક્રોધ હોય, રાગ હોય, દ્વેષ હોય, જે હોય તે ઈર્ષ્યા વગેરે, અસહનશીલતા, અસહિષ્ણુતા, એ જન્મતા હોય છે. જે જન્મે એને આપણે જાણે કે આવેગ કહીએ, જે શેનું પરિણામ છે એ પ્રકારનો સ્વભાવ થઈ ગયો, વાસના કહો. એના માટે કયું પ્રતિપક્ષ ભાવના? પેલી પ્રતિપક્ષ ભાવના જ છે. નિધિધ્યાસનમાં પ્રતિપક્ષ ભાવના જ છે. મન જ્યારે કર્તૃત્વ ભોક્તૃ વિચાર લઈને જન્મે ત્યારે હું ત્યાં ભાવના સ્થાપિત કરું, અહમ બ્રહ્માસ્મિ. પેલું કે દેહોહમ બ્રહ્માસ્મિ, બ્રહ્માહમ. એ સિવાય આ વ્યવહારના સ્તરમાં, અત્યારના સ્તરમાં
મન આ પ્રકારે કામ ક્રોધ નામના આ બધા એ વાસના કહો, આવેગ કહો, સ્વભાવ કહો, સંસ્કાર કહો, ત્યારે આપણે સાવધાનીપૂર્વક એ પ્રત્યેક આવેગને પ્રતિપક્ષે ભાવથી ખાળવો જોઈએ એવું સાધન કહ્યું ત્યાં આગળ. વાસના ક્ષય માટે પ્રતિપક્ષ ભાવના. વાસનામાં એટલે કામ કરો એટલે મન બહિર્મુખ થવાનું જ છે. કે પછી મન ત્યાં જાય એ પછી એનો વૈરાગ્યથી નિવૃત્ત કરવું પડે. તો ત્યાં એટલે વ્યવહારમાં આવું ચાલતું હોય. ટૂંકમાં આ તો બધું ચાલવું જ જોઈએ. જેને વાસના ક્ષય કહેવામાં આવે છે, મનોનાશ કહેવામાં આવે છે. મનોનાશ એટલે મનને બહિર્મુખતાથી મુક્ત કરવું. મનને જે જગત પ્રત્યે આકર્ષણ છે, ખોટું મૂલ્ય છે, જે સ્વભાવ છે એથી મુક્ત કરવું. અભ્યાસ અને કૌંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. અને મનની અંદર પેલી જે સ્વભાવ થઈ ગયો છે ને આવેગો જન્મે છે, એ આવેગોને પ્રતિપક્ષ ભાવનાથી દૂર કરતા રહો. મનની બહિર્મુક્તાને વૈરાગ્યથી, મનના આવેગોને પ્રતિપક્ષ ભાવનાથી. વૈરાગ્ય પ્રતિપક્ષ ભાવના છતાંય પણ બહિર્મુક્તા જગતમાં આસક્તિને કારણે જન્મતી હોય, રાગદ્વેષને કારણે, તો એમાંથી વૈરાગ્ય. અને એ સિવાય આવેગો બધા મનમાં જન્મતા હોય તો એની પ્રતિપક્ષ ભાવના. એટલે આ બધો વ્યવહાર ચાલ્યા જ કરતો હોય. આપણે શું ઈચ્છીએ છીએ? મનની એ પ્રકારની સ્થિતિ ઈચ્છીએ છીએ કે મન સ્વયં શાંત હોય. ન કિંચિદેવ શામ્યતિ. મન સ્વયં શાંત છે, જેનો સ્વભાવ છે. અશાંતિ આગંતુક છે. અશાંતિ છે શેને કારણે છે? અધ્યાસને કારણે. એ શેને કારણે છે? અજ્ઞાનને કારણે. શાસ્ત્રના શ્રવણ વગેરેથી અજ્ઞાન દૂર થયું, અધ્યાસ મહદઅંશ દૂર થયો જ હોય અને અજ્ઞાન દૂર થયું. અને તોય પેલા અધ્યાસના જે કંઈ થોડા અંશ બચી ગયા હોય, જેને આપણે વિપરીત બુદ્ધિ કહીએ, એ દૂર કરવાનું છેલ્લું સાધન છે આ નિધિધ્યાસન કે સમાધિ. તો વ્યવહાર સમાધિ વ્યવહાર એ માટે સમાધિ માટે વ્યવહાર થાય છે, અન્યથા. એટલે મનમાં જો કોઈ પ્રકારના આવેગો ન જન્મતા હોય તો મનને પછી કશું કરવાનું જોઈએ, કારણ મન પોતે સમાહિત જ છે. સમાહિતપણું, શાંતપણું એ આત્માનો સ્વભાવ એટલું નહીં, મનનો પણ સ્વભાવ છે. એટલા જ માટે મનની એ સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ જ્યારે ન કિંચિદેવ શામ્યતિ. એને આપણે સમાધિની અવસ્થા કહીએ. નિર્વિકલ્પ અવસ્થા ક્યારે બને? જ્યારે મનનો સ્વભાવ હોય ત્યારે. મનનો નિર્વિકલ્પ કોને કહેવાય? જ્યાં આગળ પેલો ધ્યાતા એટલે પ્રયત્ન કરનાર પણ નથી. સમજ પડે ને? નિર્વિકલ્પ એટલે પ્રયત્ન કરનાર પણ નથી. એટલે પ્રયત્ન રાહિત્યની સ્થિતિ થઈ, જેમ કે સુષુપ્તિ. નિર્વિકલ્પ પ્રયત્ન રાહિત્યની સ્થિતિ. ત્યારે શક્ય બને જ્યારે વાસ્તવમાં પ્રયત્નની જરૂર ના હોય, જ્યારે એનો સ્વભાવ હોય, નિર્વિકલ્પતા મનનો સ્વભાવ હોય, તો જે સ્થિતિ પ્રાપ્ત કરી શકે. નહીં તો ના કરી શકે, ના રહી શકે. એટલે હું સમજ્યું છું બરોબર, અને કર્યું છે મેં. એટલે સમજ્યું નથી, માત્ર જનક રાજાએ આ બધું કર્યું છે. સમાધિ વ્યવહારો ના એથી નિયમમ વિલોક્ય. એ નિયમનું વિલોકન કરીને, સમજીને, અનુભવીને કહેવાય. એમને વિલોકન તો નહીં. એટલે માની લઈએ કે આ પ્રકારના નિયમના પ્રયોગને કારણે નિધિધ્યાસનથી જનક રાજાએ પોતાની બધી વિપરીત ભાવના દૂર કરી છે. જ્યાં સુધી સમાધ્યાસ હતો ત્યાં સુધી આ પ્રકારના પ્રયત્નથી, સમાધિરૂપી કે નિધિધ્યાસન રૂપી પ્રયત્નથી જેમણે પોતાનાની વિપરીત ભાવના દૂર કરી છે. એટલે કે જે અનર્થ હતો, સ્વાભાવિક અનર્થ, એક અવિવેકનો અનર્થ. વિવેક થયા પછી જે, કારણ કે
ખબર પડી આપણને કે ખોટે રસ્તે છીએ, પણ આપણી કાર 80 માઇલે જતી હોય તો એ તરત અટકી જવાની નથી. એટલે જ્યાં સુધી એનો વેગ શાંત ન થાય ત્યાં સુધી ખોટી દિશામાં ગયા કરવાની છે. ત્યારે આપણે એને બ્રેક મારીને ધીમે 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 શાંત કરવી પડે, પછી વાળી શકાય. એટલે એ રીતે મનને પણ જાણ્યા પછી પણ એનો પેલો વેગ છે ને, જેને આપણે વિપરીત બુદ્ધિ કહીએ કે વાસના કહો, એને શાંત કરવા માટે આ જરૂરી છે. પણ એકવાર ગાડી અટકી ગઈ પછી બ્રેક લગા કરવાની જરૂર નથી. બ્રેકની ક્યારે જરૂર છે? હજી કાર ચાલી રહી છે ત્યારે. પણ એકવાર કાર સ્વયં સ્થિર થઈ ગઈ, સ્થિરતાનો સ્વભાવ છે. એ તો આપણે પેટ્રોલ ભરીને એને એક્સેલેટર દબાવીને ગતિમાન બનાવી હતી ને. એવું ન કરો તો એની ગતિ નથી. હવે ગતિમાન બનાવ્યું, એને રોકવા માટે પછી બ્રેક લગાવવી પડે. એ બ્રેકનું સાધન ક્યાં સુધી? જ્યાં સુધી કારમાં ગતિ છે ત્યાં સુધી. પછી લગાય કરવાની જરૂર, એવું નિયમ હું જોઈ ગયો, સમજો. હું બ્રેક નથી લગાવતો. તેથી એવમ વિલોક્ય નિયમ કહો કે મારો અનુભવ પણ કહો. એ નિયમ મારા માટે હવે અપરોક્ષ બની ગયો છે, પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બન્યો છે. એવમેવમ અહમ આસ્થિત શુદ્ધાત્મ જ્ઞાનની મયી અધ્યાસ અભાવાત એવ. આ સાધ્યાસ છે એ બધે હોતો નથી. શુદ્ધાત્મ જ્ઞાની મયી, હું કેમ આવી રીતે ન કિંચિત શામ્યથી એ પ્રકારે હવે હું રહેલો છું. ભગવાન કહે છે કે આપ જે કહ્યું ને ન કિંચિત શામ્યથી, એ પ્રકારે જ છું. કેમ છું? શુદ્ધ આત્મજ્ઞાનની મય. શુદ્ધ આત્માનું જેને જ્ઞાન છે, આત્માનું જ્ઞાન તો બધાને હોય જ છે, પણ અશુદ્ધ આત્મા, અશુદ્ધ આત્મા એટલે કે શુદ્ધ આત્મામાં અશુદ્ધિ ભેળવી દઈને પછી જ્ઞાન હોય. ઉપાધિમાં અહમ ભાવ એટલે શુદ્ધ આત્મા શુદ્ધ જ રહેવાનો છે. અહમસ્મિ સદા ભામે કદાચિત નામ પ્રિય શુદ્ધ જ આત્મા છે. એમાં તમે કર્તૃત્વ ભોગત્વ દેહ ઉમેરો, એ અશુદ્ધિ ઉમેરવામાં આવે. એટલે બધા આત્મજ્ઞાની તો છે જ, આપણે કહેવાય છે અશુદ્ધ આત્મજ્ઞાની છે. અશુદ્ધ આત્માને આત્મા માનીએ છીએ, અથવા અશુદ્ધિને આત્મા ભેળવીએ છીએ, જે કહેવાય તે કહેવાય. શોધન થયું, શુદ્ધિકરણ થયું. પહેલા શુદ્ધિકરણ ક્યાંય રહ્યા? આ કર્મયોગ હોય શુદ્ધિકરણ થાય. અધ્યાસની બધું અધ્યાસ દૂર કરવાનું છે. બધું આખી પ્રક્રિયા અને આ છેલ્લા એને માટે જ છે. એ ક્રમે પ્રાપ્ત કરતા જઈએ. એટલે કર્મયોગ પહેલું આપણે પગથિયું ગયું. ત્યાંથી પ્રતિપક્ષ ભાવનાઓ જાળવતા જઈએ કે મન હંમેશા સ્વાર્થ ભાવના તરત રજૂ કરે આપણે સમક્ષ, તો નિસ્વાર્થ ભાવના સ્થાપિત કરો. એ પ્રકાર મન ક્રોધ રજૂ કરે ત્યાં હું ક્ષમા કે વગેરેનું સ્થાપિત કરું. એટલે આ પ્રકારનો પ્રયત્ન, આ રીતનો જ પ્રયત્ન પહેલા શુદ્ધાત્માને સતત આપણે લાવવો વ્યવહારમાં, એવો જ આપણો પ્રયત્ન છે. આપણે જ્યારે નિસ્વાર્થ હતા એટલે શુદ્ધ આત્માનો સ્વભાવ છે. એ શુદ્ધ આત્મા વ્યવહારમાં નિસ્વાર્થ હોય. ક્રોધમાં આપણે જ્યારે ક્ષમાની ભાવના હોય કે કરુણાની ભાવના હોય વગેરે લાવીએ, એ આત્માનો સ્વભાવ લાવીએ છીએ. અનાત્માના સ્વભાવને કારણે જે કે વિક્ષેપ જન્મ્યો એને શાંત કરવા માટે આપણે આત્માના સ્વભાવને વ્યવહારમાં લાવીએ છીએ, જે એ સંસ્કાર પડે. પેલા અનાત્માના સંસ્કાર પડી ગયા હોવાને કારણે આ બધા પ્રકારનો વિક્ષેપ બધો છે પેલા અનાત્મામાં અહમ બુદ્ધિના સંસ્કારને કારણે જ છે. એ પહેલા પગથિયાથી જ આપણને આ પ્રકારે શુદ્ધ આત્માના સંસ્કાર કેમ પાડવા, એને મૂલ્યો કહો
ભાવનાઓ કહો, વેલ્યુઝ, એટીટ્યુડ, આ બધું જ એમ કરતાં કરતાં એટલે આ શુદ્ધાત્મા જ્ઞાની એમને નથી બન્યો. અહીંથી શરૂ કરતાં કરતાં જન્મો જન્મ ગયા હશે, જે ગયું હશે તે ખરું. એમ કરતાં 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 આત્માને અંતઃકરણને શુદ્ધ, આત્મા તો કંઈ શુદ્ધ કરવાનું નથી, અંતઃકરણને શુદ્ધ કરવાનું છે. જ્ઞાન અંતઃકરણમાં હોય છે. શુદ્ધાત્મ જ્ઞાનની અંતઃકરણ શુદ્ધ થવાનું કારણ હવે શુદ્ધ આત્માનું જ્ઞાન છે. અહીં અધ્યાસ અભાવ આદેવ, અમારામાં હવે અધ્યાસનો અભાવ છે. એટલે એવો કોઈ સ્વભાવ રહ્યો નથી કે મારી જાણ વગર અધ્યાસ કરી દઉં. હું જાણીને અધ્યાસ કરું જુદી વાત છે. ભવતી ભિક્ષાન દેહી, ચાલો. શારીરમ કેવલમ કર્મ કુરન નાપનોતિ કિલ્બિષમ. પોતાના શરીરની સ્થિતિ જાણવા માટે કર્મ કરે અને કોઈ પાપ નથી લાગતું, કારણ કે એમાં કોઈ અધ્યાસ હોતો નથી. એટલા માટે કર્તૃત્વ નથી હોતું. અધ્યાસ નથી તો કર્તૃત્વ હોય. કેવું હોય? વ્યવહારિક કર્તૃત્વ હોય, ના હોય એવું નહીં. અધ્યાસ નથી. અકર્તા આત્મા કહીએ પણ કર્તૃત્વ છે ખરું. કેવું કરતું? અધ્યાસ વગરનું કર્તૃત્વ છે. સ્વામી મહારાજ કે ભાઈ સાપમાંથી ઝેરની કોથળી કાઢી લો તો પછી દેખાવામાં સાપ કહેવાય, સ્વભાવથી સાપ નથી. એ બંધન કરનારું કર્તૃત્વ નથી. તેથી એવમેવ અહમ આસ્તે સમાધિ શૂન્ય એવ અહમ આસ્થિતા. એટલે હવે હું વ્યવહાર કરું છું એટલે સમાધિ નથી. સમાધિ નામનો વ્યવહાર કોને કહેવાય? બધા વ્યવહારના અભાવને સમાધિ નામનો વ્યવહાર કહીએ. એટલે અવસ્થા, મનની અવસ્થા. હવે ભગવાન એ પ્રકારની જરૂરિયાતથી મુક્ત થયો છે એવું કહે છે. સમાધિ શૂન્ય હસ્મી એટલે શું કે સમાધિની આવશ્યકતાથી મુક્ત થયો છું. સમાધિ શૂન્ય એટલે એવું, હું તો સહજ સમાધિમાં છું એવું થયું. સમાધિ શૂન્ય એટલે પ્રયત્નપૂર્વકની સમાધિમાંથી શૂન્ય કે એનાથી મુક્ત થયા એમ કહેવાય. કારણ કે સહજ સમાધિ સહજ વસ્તુ છે કે હોવી જોઈએ. એટલે ભલે યોગી લોકો જે મનને સાચું માને છે એમને માટે સમાધિની જરૂર હોય, વેદાંત લોકો તો મનને મિથ્યા જાણે છે માટે મન હોય અને તેથી હું વિચલિત થઈ જાઉં એવું નથી. વેદાંત કે મન મને આ આત્માથી વિચલિત નથી કરતું, મનનો સત્યતા આપી એ આત્માથી વિચલિત કરનારું છે. જે મનને સત્ય માને છે મન જ વિચલિત કરનારું છે. પણ જે મનને મિથ્યા જાણે છે એ લોકો માટે મન વિચલિત કરનાર નથી. મનમાં જે હેબિચ્યુઅલ એક સ્વાભાવિક જે સત્યતાનો આરોપ થાય છે ને એ વિચલિત કરનાર છે. એ આરોપમાંથી મુક્ત થવા માટે આ પ્રકારનો પ્રયત્ન. તેથી એ બધા સમાધિ શૂન્ય એટલે શું? સમાધિની આવશ્યકતામાંથી મુક્ત થયેલો એનો થયો. તો સહજ સમાધિ ધરાવનાર. તેથી હવે પ્રયત્ન વગર હું ન કિંચિત વશામ્યતે. આ પ્રકારના શ્રમ માટે, શાંતિ માટે પ્રયત્ન હોવો જ જોઈએ એવો નિયમ નથી મહારાજ. તું કેવી રીતે, તું તો કામ, તું તો વ્યવહાર કરે છે, તું કેવી રીતે આવી રીતે સમાધિમાં હોય? સમાધિ તો કરતો નથી, એ શાંત કેવી રીતે હોઈ શકે? એવું મેં સમજતા તો કે નહીં, વ્યવહાર એ અશાંતિ ઉત્પન્ન કરનાર નથી કે અશાંતિ એનું સહકારી નથી, વિરોધી નથી, કશું નથી. વ્યવહારમાં સત્યતા આ બહુ મોટી વસ્તુ છે. સમજ, સૂક્ષ્મ સમજ. તો જ પછી વ્યવહાર થઈ શકે, નહીં તો ના થઈ શકે. ને તમારે એવી અવસ્થામાં, સાતમી અવસ્થામાં રહેવું પડે, પથ્થરની જેમ રહેવું પડે. જે હોય તો આપણે સમજતા નથી એટલે એના વિશે વાત ના કરી, પણ છતાંય એવમેવ અહમ આસ્થિતા ઇત્યર્થઃ. તો આ પ્રકારે એ જ વાક્ય છે ને, ન કિંચિદ વશામ્યતિ, એનું જે વ્યાખ્યાન ચાલી રહ્યું છે એના સંદર્ભમાં આગળ કહે છે, हेयोपादेय विरहाद एवं हर्ष विषादयोः
અભાવાદદ્યહે બ્રહ્મન્ન એવમેવાહમાસ્થિતઃ. હવે કર્તૃત્વ ભોગતો હે ઉપાય ક્યાં રહ્યું? ટૂંકમાં આ તો આપણે વધારે સ્થૂળ સ્તર પર આવ્યા. ચાલો કંઈ વાંધો નહીં. એટલે મને એવું લાગે છે કે હર્ષ વિષાદયો અભાવાત વિરહાદ. હર્ષ અને વિષાદનો વિરહ છે. કેમ છે? હે ઉપાદેય વિરહાત. હે અને ઉપાદેયના વિરહને કારણે હર્ષ અને વિષાદનો વિરહ છે. એટલે હું કેવી રીતે આ શમમાં શાંતિમાં સ્થિર છું? અશાંતિ કો હર્ષ વિષાદે અશાંતિ કહેવાય. હર્ષ વિષાદયો અભાવાત કે વિરહાત. વિરહ થઈ ગયો અર્થાત હર્ષ વિષાદ મને છોડીને જતા રહ્યા. આપણે છોડીએ કરતા એ આપણને છોડીને જતા રહે. પ્રજહાતિ યદા કામાન. જેણે બધી કામનાઓનો પ્રકર્ષેણ જાતિ સારી રીતે ત્યાગ કર્યો, એટલે કામનાઓ એને છોડીને ગઈ તો સારી રીતે ત્યાગ થાય. નહીં પાછી ના આવે. પાછી આવવામાં ધકેલા જ કરવી પડે. એ તો હિન્દુસ્તાનના પેલું લોકડાઉન જેવું છે. પેલો આવે ને ધકેલો, આવે ને ધકેલો, મુક્કા મારો, લાઠી મારો, પેલું મારો, દંડા મારો ને એ ચાલ્યા જ કરવાનું. એ પોતે જ ના આવે તો જુદી વાત છે. બહાર જવાનું કારણ જ ના રહે તો જુદી વાત છે. આ તો ધારો કલ્પના કરો કે અંદર જ તમને બધું મળી જતું હોય તો બહાર જવાની જરૂર નહીં. એવું હોય કોઈ હોય કે બહાર જવાની જરૂર જ નથી, ચાલો તો પછી બહાર દંડાની જરૂર ના પડે. એટલે હર્ષ વિષાદયો વિરહાત અભાવાત. હર્ષ અને વિષાદયો અપી અભાવાત. હર્ષ અને વિષાદનો પણ અભાવ છે. ચાલો એટલે એને જુદા ગણ્યા. હે ઉપાદેય વિરહાદ. પૂર્ણાત્મદર્શનોમાં હે ઉપાદેય વસ્તુના વિરહાદ. હું શુદ્ધાત્મ જ્ઞાની છું. એટલે મને કેવા આત્માનું જ્ઞાન છે? પૂર્ણાત્મદર્શિન. પૂર્ણ આત્મા જે પૂર્ણ છે, પૂર્ણ આત્માના દર્શન કરનાર. પૂર્ણ આત્માનું વિશેષણ છે. તો આત્મા જે પૂર્ણ છે એવા પૂર્ણ આત્માનું દર્શન કરનાર હું. જ્યાં પૂર્ણતા છે ત્યાં કોઈ પ્રકારની અધૂરપ નથી. અધૂરપ ના હોય ત્યાં કોઈ જરૂરિયાત નથી, ઈચ્છા નથી. તો ઈચ્છા પૂરી કરવાનું કારણ નથી. ઈચ્છા પૂરી કરવા માટે કશુંક પકડવું પડે, કશુંક છોડવું પડે. કશુંક નથી માટે અભાવ ચાલે છે તો એ મેળવવા માટે ઈચ્છા પૂરી કરવી પડે. કશુંક નથી માટે દુઃખી છું તો પછી એ વસ્તુને મેળવવી પડે તો દુઃખથી મુક્ત થવાય. એટલે કશી વસ્તુના અભાવને દુઃખનું કારણ માનતો હોવ તો એ વસ્તુ ઉપાદેય બને. છેવટે દુઃખ છે ને સુખ જ ઉપાદેય છે. ચાલો, અને દુઃખ હેય છે એમ માનો. સુખ કેવું છે? ઉપાદેય છે. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. તો કશાક કારણથી કશીક વસ્તુના અભાવને કારણે સુખી નથી એટલે દુઃખી જ છું. કશુંક નથી માટે દુઃખી છું. અંતો પછી પ્રાપ્ત કરવાનો વિષય બને કે એ મળે તો જ દુઃખથી મુક્ત થવું, તો જ સુખી થવું. કશી વસ્તુને સુખના સાધન રૂપે જોતો હોવ. કેમ કે મારી સાથે દુઃખી જોઉં છું એટલા માટે. કશી વસ્તુ મને સુખનું સાધન ક્યારે દેખાય? જ્યારે હું દુઃખી હોઉં ત્યારે. પૂર્ણાત્મામાં દુઃખ ના હોય. પૂર્ણ છું. દુઃખ શું બતાવે છે? અપૂર્ણતા બતાવે છે. આત્માની પોતાની અપૂર્ણતાનો અનુભવ મને દુઃખી કરે છે. એટલે અપૂર્ણતા ચાલતી હોય તો દુઃખ ચાલે, સુખનો અભાવ ચાલે તો સુખ પ્રાપ્ત કરવા માટે સુખના સાધનની જરૂર પડે. એટલે મારામાં દુઃખ હોય
તો બીજા કશા પર સુખનો અધ્યારોપ કરે. પેલું અધ્યારોપ તો જાણે ઉપાધિમાં થયો, અધ્યારોપ જગત પર થાય છે. ઉપાધિમાં અધ્યારોપને કારણે અહમવૃત્તિ જન્મી, અલ્પતા જન્મી, દુઃખ જન્મ્યું. એને કારણે દુનિયા પર અધ્યારોપ થાય. હું દુઃખી છું, એ દુનિયા શું છે? ત્યાં સુખનું સાધન છે, એ મને સુખી કરશે, થવાનું છે. અને તેથી જેને સુખનું સાધન, એટલે હું દુઃખી છું એ પ્રકારના મારા ખ્યાલમાંથી કશીક વસ્તુ સુખનું સાધન છે એવું મને લાગે છે. સમજ પડી ને? મારી દ્રષ્ટિએ સુખનું સાધન છે. કેમ? હું દુઃખી છું અને હું માનું છું કે એ પ્રાપ્ત થશે અને અનુભવીશ તો દુઃખથી મુક્ત થઈશ. એને સુખનું સાધન માનું છું એ ઉપાદેય બને. અને દુઃખી તો છું, પેલાને કારણે દુઃખી છું. કશીક વસ્તુ દુઃખનું કારણ માનતો હોવ તો એ હેય બને. એને ત્યાગ કરીશ તો દુઃખથી મુક્ત થઈશ. બસ આપણી પ્રવૃત્તિ છે. યોગક્ષેમ કહો, હે ઉપાય કહો, નથી એને મેળવવું, છે એને જાળવવું વગેરે. હે ઉપાય વિરહાદ, આ પૂર્ણાત્મની પૂર્ણાદર્શીનો મમ, હું જેને પૂર્ણ આત્માનું દર્શન થયું છે એમાં હવે કોઈ દુઃખ નથી. આ હે ઉપાદેયતા બંને શું બતાવે છે? આંતરિક દુઃખ બતાવે છે, અધૂરપ બતાવે છે. મને આ જોઈએ અને આ ના જોઈએ, આ ના જોઈએ હે, આ જોઈએ જજ ઉપાદેય. શું બતાવે છે? અંદરની મુશ્કેલી બતાવે છે. ભલું માનું કે આ દુનિયા મુશ્કેલી ઊભી કરે છે તો કરતી હશે, પણ મૂળ તો આવી આંતરિક મુશ્કેલી આપણામાં છે. જ્યાં સુધી આત્મા અપૂર્ણ છે ત્યાં સુધી આમાંથી મુક્ત થઈ શકાય જ નહીં. એટલે આપણે ન કરીએ, પણ પછી આપણે શું કરીએ? સંકલ્પપૂર્વક આપણે હે ઉપાદેયને ન કરીએ. ઈચ્છા જન્મે તો એનો આદર ન કરો. હું જાણું કે ઈચ્છા તો અપૂર્ણતામાંથી જન્મી છે, અજ્ઞાનમાંથી જન્મી છે અને ઈચ્છાને ખરેખર કોઈ સ્થાન નથી, અને માટે એ ઈચ્છાનું સત્યતા ન આપો અને માટે એનાથી પ્રભાવિત ન થો. એ પ્રકારે હું એને મારું એનાથી હું પ્રભાવિત ન થવું, એનાથી વિવશ ના થવું, વિવેકથી એને નિવૃત્ત કર. આ તો સાધન થયું. પણ ટૂંકમાં જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી દુઃખ છે, ત્યાં સુધી જેને સુખનું સાધન માનવું છે એ ઉપાદેય બનવાનું, જેને દુઃખનું સાધન માનવાનું જ. મારી અંદરની અપૂર્ણતા દુઃખ છે એ કશાકને ઉપાદેય બનાવવાની અને કશાકને હે બનાવવાની જ. અને આપણે જો વિચાર ન કરીએ એ પ્રકાર વર્તવાના ખરા જ, વર્તીએ જ છે ને. આપણા મગજમાં હે ઉપાય એ પ્રકાર કરતા હોઈએ છીએ. પછી હર્ષ વિચાર એને કારણે જન્મે. અત એવમ યમુના પ્રકારણ હર્ષ વિષાદો અપી અભાવાત, યમુના કા પ્રકારણ એટલે કે પૂર્ણાત્મદર્શીઓમાં. ચાલો, એટલે પૂર્ણાત્મદર્શીઓને કારણે હર્ષ વિષાદ એવું અહીંયા કહેવામાં આવ્યું. પણ હેતા ઉપાદેયતા છે, હર્ષ વિષાદ જન્માવનારા છે. હેતા એટલે કશું છોડવું, એ કર્મ કરવામાં આવે, એ કર્મ નિષ્ફળતા મળે તો મને વિષાદ જન્મે, અને મારે છોડવું, છોડી દઉં, સફળ બનવું તો હર્ષ જન્મે. તમે કશું મેળવવું છે, મને મળ્યું એનું હર્ષ છે, અને ના મળે તો વિષાદ છે. એટલે હેયોપાદે પ્રયત્ન જન્માવે છે, એ એક કર્મ ફળ, એનું પ્રયત્ન કર્મને કારણે એનું ફળ જન્માવે છે. એ ફળમાં અથવા પ્રત્યાઘાત હર્ષ શોકના જન્મે, વિષાદના જન્મે, એ રીતે ગણો તો એનું સાતત્ય કહેવાય. પણ અહીંયા આગળ ટીકાકારે હર્ષ વિષાદને સ્વતંત્ર ગણ્યા છે. અત એવમ અમુના પ્રકારેણ, અતઃ શું માટે? હર્ષ વિષાદો અપી અભાવાત. અમુના એટલે કઈ વિભક્તિ? ત્રીજી વિભક્તિ. કયા શબ્દની? અદસ શબ્દની. એટલે આ એ અમુના કારણે અને એના કારણે જે હોય તે.
આ કારણથી. કયું કારણથી? પૂર્ણાત્મ દર્શન કારણ છે. એ પૂર્ણાત્મ દર્શન હોવાને કારણે હર્ષ વિષાદ ના હોય. હર્ષ પણ અપૂર્ણતામાં જન્મે છે, વિષાદ પણ અપૂર્ણતામાં જન્મે. કારણ કે મારામાં અપૂર્ણતા અધૂરો હોય તો કશી વસ્તુ મને ભરી શકે તો હું હર્ષ, અથવા મારા અધૂરો કશી વસ્તુ મને ખાલી કરી શકે તો વિષાદ. પૂર્ણતા કોને કહેવાય? જેમાં વૃદ્ધિ પણ ના થાય, ક્ષય પણ ના થાય. અપૂર્ણતામાં વૃદ્ધિ પણ થાય અને ક્ષય પણ થાય. જ્યાં સુધી મારું મારા પ્રકારનું દર્શન છે કે વૃદ્ધિ ક્ષય અને હું વૃદ્ધિ ક્ષય માનો થઈ શકે એમ છે, ત્યાં સુધી હર્ષ વિષાદ જન્મવાનો. એટલે ચાલો કર્મનું ફળ મારા વૃદ્ધિ કરી તો હર્ષ જન્મે, મારામાં ક્ષય કર્યો તો વિષાદ જન્મે એમ કહો. એટલે આ પ્રકારે આત્માની અપૂર્ણતાના દર્શનમાંથી જ હેયતા ઉપાદેયતાના ખ્યાલ જન્મે. એટલે આ બધું આપણે આપણા પોતાના મનનું નિરીક્ષણ કરતા જોઈએ કેવું મન કામ કરે છે. આ રોજબરોજનું સાધન છે. આ કશું બહુ મહાન વસ્તુ નથી. મનમાં પેલું થોડું જન્મ્યું, ઉપાદેય જોઈએ ના જોઈએ. હું નથી કહેતો કે એનો આદર ના કરો, કરો. મનને ક્યાં સુધી આપણે જુલમ કરે? મનને જુલમ કરવાની વાત નથી, મનને સમજાવવાની વાત. ના સમજે તો પછી ચાલો ભલે ચોકલેટ આપો, બહુ કકડાટ તો ચોકલેટ આપો એ ખરા, એવું નથી કહેતા. પહેલાં સમજાવે કે ચોકલેટ દાંત પકડશે ને ફલાણું થશે ને ઢીકણું થશે ને જે થાય કરવા જોઈએ છે તો લે ભાઈ જા માર ખાજે. પણ પછી માર પડે જાણીએ કેમ માર પડ્યા. પણ આ પ્રકારે આપણા મન સાથે કામ કરવા માટે આ બધું છે. અપૂર્ણતા દર્શન સ્વાભાવિક છે, હે ઉપાદેયતા સ્વાભાવિક છે, હર્ષ વિષાદ સ્વાભાવિક છે. હર્ષ વિષાદ અપી અભાવાત, એ કારણે હર્ષ અને વિષાદનો અભાવ છે. અભાવાત હે ઉપાદે વિરહાદ, હર્ષ વિષાદ અભાવાત એવું છે. હે પાદે વસ્તુના વિરહાદ, બધી હે પાદેની વસ્તુઓ છે ને એનો વિરહ થઈ ગયો. એવી કોઈ વસ્તુ સાથે મારે સંપર્ક નથી અને મારા મનમાં હર્ષ વિષાદનો અભાવ થઈ ગયો. હે ઉપાદે વસ્તુનું નામ હોય તો એની સાથે મારો વિરહ થઈ ગયો અને હર્ષ વિષાદ મારા જન્મની વૃત્તિઓ છે એનો અભાવ થઈ ગયો. ચાલો એમ ગણો. હે બ્રહ્મન, હે ભગવાન, હે ગુરુ, અદ્ય હવે હતું ત્યારથી વાત બરાબર છે. હવે એવમેવ અહમા સ્થિત, અદ્ય અધુના, હવે આ પ્રકારનું હોવાને કારણે અહમેવ આસ્થિત, એ પ્રકારે અર્થાત શામ્યતી ને કિંચિદેવ શામ્યતી પ્રકારે હું સંપૂર્ણ રીતે સમમાં શાંતિમાં પ્રતિષ્ઠિત છું. એનો હવે કોઈ પ્રયત્ન નથી. તો આવું કેમ કરતો નથી, પેલું કેમ નથી કરતો, પેલું પકડતો કેમ નહીં, છોડતો કેમ નથી, આમ કેમ નથી, જરૂરત નથી. આમ પૂર્ણાત્માના દર્શનથી શું હોય બતાવે છે. એ દ્વારા સાધન પણ બતાવે છે આપણને કે એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે અપૂર્ણ આત્મા છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ. અપૂર્ણ આત્મા છે ત્યારે અપૂર્ણતાને આપણે સમર્થન ના આપવું જોઈએ, એટલું જ કરી શકીએ. અપૂર્ણતા સ્વભાવ થઈ ગયોને કારણે વારંવાર ઉપસ્થિત થવાની છે, એ જ ઉપસ્થિત થતી હોય છે. એ અપૂર્ણતા આપણી ટેવ પ્રમાણે આપણામાં ભિન્ન ભિન્ન પ્રકારના હેયતા ઉપાદેયતા જન્માવશે જ. અને જો હે ઉપાદેયના એને આપણે એનું નિવારણ તો હર્ષ વિષાદ જન્મશે. હે ઉપાદેયને ત્યાં જ આપણે નિવારણ કરીએ વિવેકથી તો આગળ નહીં વધે. હે એટલે છોડવાનો ખ્યાલ જન્મ્યો, એના પર આપણે કર્મ કર્યું તો પછી હર્ષ વિષાદ જન્મશે. ઉપાદેયના ખ્યાલને આપણે નિવૃત્ત ના કર્યો, એ ઉપાદેયના ખ્યાલથી પ્રભાવિત થઈને આપણે કર્મ કર્યું તો હર્ષ વિષાદ જન્મશે. તો એ ખબર પડશે આપણને. એટલે આપણા મનની આ પ્રક્રિયાઓ બતાવે છે બધી. આમ કરતા 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 નામ તપસ્યા, આ વેદાની તપસ્યા છે. અહમ અપેતકમ નિજ વિભાનકમ, અહમ અપેતકમ, આ અહંકાર છે આ બધો.
અહંકાર કોને કહેવાય એ જ લોકો સમજતા નથી. આ હેયોપાદનો ખ્યાલ અહંકાર. હર્ષ વિશાલ અહંકાર. અહંકાર એટલે ઉપાધિમાં અહમ ભાવ હું તો એની આ બે અભિવ્યક્તિઓ છે. અહંકાર જતો ના રહે, ધીમે ધીમે એક ક્ષીણ થતો જાય. આ બધાનું પ્રબળતા છે ને, આ બધાનું દબાણ છે ને ઓછું થતું જાય. આવું દબાણ છે, પ્રેશર, સ્વામીજી કે પ્રેશર, ઇન્ટરનલ પ્રેશર, આંતરિક દબાણ કરનારી વસ્તુઓ છે. એ રીતે મને અશાંત બનાવનારી, અસ્થિર બનાવનારી, અસ્વસ્થ બનાવનારી, અસ્વસ્થ. આ બધું દબાણ કશું ન હોવાને કારણે, પૂર્ણાત્મ દર્શનને કારણે આવું કશું દબાણ અપૂર્ણ દર્શનમાંથી જન્મનું નથી રહ્યું. માટે હું આ પ્રકારે સમમાં સ્થિત છું. એવમેવ અહમ આસ્થિત. એ પ્રકારે આપ કહો છો ને એ પ્રકારે હું આસ્થિત છું. આ સમંતા સ્થિત, સર્વ રીતે સ્થિત છું. આપ કહો છો એ પ્રકારે હું સ્થિત છું. એ રીતે આ સત્શિષ્ય છે એ ગુરુને ખુશ કરે છે અને ગુરુ કહે છે એટલે કે આ બધું કરીને થયું છે, એમને નથી થયું, એટલે હું સમજીને થયો છું. ગુરુએ જે કહ્યું એ કેમ થયું એની પ્રક્રિયા પણ આ શિષ્ય સમજાવે છે. આ પ્રકારે થયું એટલે ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ